સુરતના સચિન વિસ્તારમાં એક ઘટના સામે આવી હતી કે જેમાં વીમો પકવવા માટે મિત્રએ જ મિત્રની હત્યા કરી નાખી। આ ચોંકાવનારી ઘટના જે સચિન વિસ્તારમાં સામે આવી હતી, જેમાં એક મહિલા સહિત 3 લોકોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને આખી જ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પોલીસે આરોપીઓને સાથે રાખીને કર્યું। વીમો પકવવા પહેલા તો મિત્રને નશો કરાવવામાં આવ્યો અને નશો કરાવ્યા બાદ મિત્રને ટ્રક નીચે કચડી નાખ્યો, જેમાં એક મહિલા પણ સામેલ છે। ક્રાઇમ થ્રિલર મૂવી જેવી આ હત્યાની ઘટના સુરતના સચિન વિસ્તારમાં સામે આવી છે અને જે વિશે સચિન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા વધુ માહિતી આપવામાં આવી છે। સચિન પોલીસ સ્ટેશન ખાતે એક ફેટલ નો બનાવ, અનડિટેક્ટ ફેટલનો બનાવ હતો, જે પોલીસના મહેનતથી મર્ડરના બનાવ તરીકે જે કહેવાય ડિટેક્ટ કરવામાં આવ્યો હતો, જેમાં આરોપી જે છે શિવકુમાર મિશ્રા, એમને સાથે રાખીને આજરોજ જે રીતના બનાવ બનેલો હતો તે વખતે એનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવ્યું છે અને એ સાક્ષ્યમાં ડિજિટલ એવિડન્સ તરીકે લેવામાં આવ્યું છે, જેમાં જે જગ્યાએથી એના મિત્ર, જે 10 વર્ષ જૂના મિત્ર હતા, વડોદથી બેસાડી અને કડોદરા જે સર્વોત્તમ પેટ્રોલ પંપ, સર્વોત્તમ હોટલની બાજુમાં જે પેટ્રોલ પંપ છે ત્યાંથી લઈ ટ્રકમાં અહીંયા સણિયા ખંભાસલા રોડ ઉપર આવ્યા હતા અને જે રીતે અંજામ દીધો એના આખું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે। મૃતકના જે પણ કંઈ કપડાં, બેલ્ટ અને જે કોઈ ચીજ વસ્તુ હતા એને એવી જગ્યાએ ફેંક્યા હતા જે એ પોતે જ દેખાડી શકે, તો એ જગ્યા ઉપર જઈને અમે ડિસ્કવર કરીને અત્યારે ગુનાના કામે કબજે પણ કરવામાં આવ્યા છે અને હાલમાં આ જગ્યા ઉપર પંચનામું પૂર્ણ કરવામાં આવેલ છે। ગુનો આચરવાનું કારણ એના જે કહેવાય પોતે ડ્રાઈવર તરીકે ઘણા વર્ષો કામ કરેલું છે અને બાદમાં એને પોતે ટ્રક માલિક તરીકે 2 ટ્રક ખરીદ્યા હતા અને સાથે વીમા પોલિસી પણ હતા, જેમાં ટ્રકો વ્યવસ્થિત નહીં ચાલતા ધંધાના આર્થિક મંદી ઓલામાં આવી જતા, જે આર્થિક સંકળામણમાં આવી જતા એને વિચાર આવ્યો કે ભાઈ આમાંથી બહાર નીકળવું હોય તો પોતાને મૃતક તરીકે જાહેર કરી દે। જે એને આઈડિયા એક એમના સિરિયલ જોયા હતા સસુરાલ સિમરકા, એમાંથી આ એક પ્લોટ એને કાંઈક જોયો હતો, તો એ પ્લોટનું જ અહીંયા એને અનુકરણ કરી અને એના મિત્રને પૂરા જે બેહોશ હાલતમાં અહીંયા સુડાઈ દઈ, ઉપર ટ્રક ચલાવી એના જે ઓળખ ના થાય એ રીતે મૃત્યુ નિપજાય અને આખા ઘટનાને અંજામ આપેલ।